વડોદરાના નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડેલા પાલિકા તંત્રની કચેરીમાં જ પાણીના ફાંફા જોવા મળી રહ્યા છે। અહીં પાણીની તંગી સર્જાઈ હોય તેવું સાફ નજરે પડી રહ્યું છે। બીએમસીમાં જ પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રની નગરજનોને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવાની વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે। તેવા દ્રશ્યો શુક્રવારે સામે આવ્યા છે। એક તરફ પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી આપવા માટે ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, તો બીજી તરફ પાલિકાની વડે કચેરીએ પાણીના ફાંફા પડી રહ્યા છે। પાલિકામાં પાણીની તંગી સર્જાતા પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। એસી કેબિનોમાં બેસી રહેતા અને લાખો રૂપિયાના પગાર લેતા પાલિકાના અધિકારીઓ પણ હવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે, તેવામાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે। ત્યારે પાલિકા જ પાણીથી વંચિત રહેતા નગરજનોને ભર ઉનાળે પાણી કેવી રીતે પૂરું પાડશે તેવા સવાલો ઊભા થયા છે।